ઓમ નમો નારાયણ. હું અરુણાબેન બી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું તુરિયાનું શાક. તો તુરિયાનું શાક આપણે પહેલાંય બનાવ્યું છે, પણ આજે આપણે ભરેલા તુરિયાનું શાક બનાવશું. તો એના સારું આપણે આ એક તુરિયું મોટું હતું તેના 2 કટકા કરીને આ રીતે લીધું છે. એકદમ કૂણું હોય એવું લેવાનું એમ. અને 3 ડુંગળી ને 3 ટમેટા એને આપણે ગ્રેવીવાળું બનાવશું. અને મસાલા માટે આપણે આ સિંગદાણા લીધા છે અડધી વાટકી જેટલા, અને આદુ મરચાં ને લસણ આ રીતે તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી ગો. લાલ મરચું આવશે એટલે મરચાં થોડાક ઓછા નાખાશ, થોડુંક આદુનો ટુકડો અને લસણ થોડુંક વધારે, કેમ કે મસાલામાં અને ગ્રેવીમાં બેયમાં જરૂર પડશે એટલે. અને ચણાનો લોટ, તો આ એક અડધી વાટકી જેટલો આપણે ચણાનો લોટ લીધો, તો અડધો કપ જેટલો. 2 ચમચી જેટલા સફેદ તલ લીધા, લીલા ધાણા લીધા. ને રેગ્યુલર મસાલા આપણે જોહે મીઠું, મરચું, હળદર, રાઈ, જીરું, હિંગ બધું એમ. તેલ જોહે અને પાણી જોહે. અને તમારે આમાં જો ખાંડ નાખવી હોય તો થોડીક નાખી શકો એમ. અને ગરમ મસાલો તમારા હિસાબે તમે નાખી શકો એમ. અમારે ગરમ મસાલાવાળું ઓછું ખાય એટલે હું નથી નાખતી, તો તમે નાખી શકો કોઈ પણ મસાલો. તો આ પેલા તુરિયા છે એને આપણે છાલ કાઢીને સુધારવાના છે. અને આપણે છાલ કાઢી લેવું. તો આ મોટી મોટી છાલ આ રીતે કાઢશું. આનો સંભારો એકદમ સરસ બને. અને મને આનો સંભારો ને ખીચડી બહુ ભાવે એમ. તો હું જ્યારે તુરિયાનું શાક બનાવું તો આનો સંભારો બનાવું છે તુરિયાની છાલનો. એકદમ મસ્ત લાગે ખીચડી એને એમ. આ રીતે બનાવીને રાખી દેવાનું. તો તુરિયા આપણે બધાય છાલ કાઢી લેવું. તો તુરિયા આપણે આ રીતે છાલ કાઢી લીધીશ. તો આને આપણે રાખી દેવાનો, સાંજે સંભારો બનાવશું. અને આ તુરિયા છે એને આ સાઈઝના આપણે ટુકડા કરવાના છે આ રીતના. અને વચ્ચે આ રીતે ચેકો પાડી દેવું મસાલો ભરવા સારું. આ રીતના એકદમ કુમળા છે તુરિયા. તો બધાને આ રીતે આપણે ટુકડા કરી લેવું. તો તુરિયા આપણે આ રીતે તૈયાર કરી લીધા છે. એને સાઈડમાં રાખી દેવું, મસાલો તૈયાર કરી લેવું. તો આ ડુંગળીને આપણે છાલ કાઢીને રાખી દીધી છે. તો આને આપણે ગ્રેવી માટે પીસવાનું છે. તો પહેલાં આપણે સિંગદાણાને એ બધું પીસી લેવું. તો એને આપણે મિક્સર જારમાં લઈ લેવું. તલ ને સિંગદાણા બે, તો આને આપણે પીસી લેવું. તો આનો ભૂકો કરી લેવું. અને આદુ મરચાં ને લસણ એને આપણે આ રીતે ચીલી કટરમાં કરી લેવું. તો આપણે 2 કરી લીધું છે આદુ મરચાં ને લસણ. અને આ આપણે સિંગદાણા ને તલ 2. હવે આપણે પહેલાં મસાલો બનાવી લેવું, તૈયાર કરી લેવું, કેમ કે મસાલો થોડોક આપણે ભરવા માટે ઠંડો કરવો પડે. એટલે પહેલાં મસાલો બનાવી લેવું. તો આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. થોડુંક આમાં આપણે તેલ નાખીશું. તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે થોડાક નાખીશું આદુ મરચાં ને લસણ. થોડુંક આપણે ગ્રેવીમાં નાખીશું, બેયમાં થોડું થોડું. થોડીક વાર તેલમાં ફેરવી દેવાનું, તો કાચો ટેસ્ટ એનો ન આવે. તો આમાં આ ચણાનો લોટ નાખી દઈશું. અને આપણે શેકી લઈશું. હવે ગેસ ધીમો કરી દઈશું. લોટને થોડીક વાર શેકી લેવું આમાં. તો કાચો ન લાગે લોટ એમ. અને આમાં શેકાય એટલે એકદમ સરસ એનો ફ્લેવર એકદમ સરસ આવશે. આપણે લસણ ને આદુ મરચાંમાં શેકાય લોટ એટલે. તો થોડીક વાર શેકી લેવું.
થોડુંક તેલ તમારે નાખવું હોય તો નાખી શકો, કેમ કે મસાલામાં જે થોડુંક તેલ તો આપણે નાખશું જ એટલે. શેકી લેવું થોડીક વાર. તો લોટ આપણે આ રીતે શેકી લીધો છે. હવે એમાં બીજા મસાલા નાખશું આપણે. તો થોડીક હળદર નાખી દઉં અને ધાણા જીરું થોડુંક વધારે નાખશું. ધાણા જીરું ભરેલા શાકમાં ધાણાભાજી આ ધાણા જીરું થોડુંક વધારે નાખીએ ને તો મસ્ત ફ્લેવર આવે છે. અને લાલ મરચું તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચું નાખી શકો. તો બહુ તીખું નથી તો આપણે 2 ચમચી નાખશું મરચું. આ નાની ચમચી છે એટલે 4 વાર ભરીને નાખો. ગેસ એકદમ ધીમો રાખવાનો છે. એકદમ લોટની સરસ સુગંધ આવવા માંડશે તમને શેકાઈ જાય ને એટલે. તો હવે આમાં આપણે આ સિંગદાણાનો ભૂકો નાખી દઉં. મિક્સ કરી લેવું હોય નહીં. આપણે ગ્રેવીમાં થોડોક મસાલો જોઈએ એટલે આપણે મસાલો થોડોક વધારે બનાવીએ બસ. સિંગદાણા આપણે શેકેલા લીધા છે. તમે કાચાઈ લઈ શકો અને શેકેલાય લઈ શકો એમ. મીઠું નાખી દે હું સ્વાદ પ્રમાણે. થોડાક લીલા ધાણા નાખી દે હું. તો આ રીતનો આપણે મસાલો તૈયાર કરવાનો. તો ગેસ બંધ કરી દેવું ને મસાલો આપણે કાઢી લેવું બીજા વાસણમાં એટલે ઠંડો થઈ જાય. તો મસાલો આપણો ઠંડો થાય ત્યાં બીજી ગ્રેવીની તૈયારી કરી લેવું. તો આ ટમેટાં છે એમાંથી આપણે છાલ કાઢી લેવું. તો ટમેટાં આપણે છાલ કાઢી લીધી છે તો એને આપણે લઈ લેવું મિક્સર જારમાં આ રીતે ટુકડા કરીને. અને ડુંગળી તો ડુંગળી આપણે આમાં નાખી દેવું. તો આ બધું આપણે પીસી લેવું. ડુંગળી ને ટમેટાં બે ગ્રેવી જેવું બનાવી લેવું. અને પીસી લેવું. તો આ ડુંગળી ટમેટાં આપણે પીસી લીધા છે આ રીતે. તો અત્યારે એને સાઈડમાં રાખી દેવું. અને હવે આમાં મસાલો ભરી લેવું. આપણે મસાલો ઠંડો થઈ ગયો છે તો એ પહેલાં આપણે થોડુંક તેલ ગરમ મૂકશું. તો કઢાઈ આપણે લીધીશ. ગેસ ચાલુ કરશું. આમાં થોડુંક તેલ નાખીશું આ રીતે 2 ચમચી જેટલું જ. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાં મસાલો ભરી લેવું. આ રીતે તો બધામાં ભરી લેવું. તો તુરિયા આપણે બધાય ભરી લીધા છે આ રીતના. એક તૂટી ગયું હતું. શું છે જરી કંઈ ઓલું થાય તો તૂટી જાય. ને તેલ ગરમ થઈ ગયું તો બધી બાજુ આ રીતે ફેલાવી દેવાનું. આમાં આપણે આ તુરિયા મૂકી દેવું.
તો થોડાક આમાં પકાવી લઉં આપણે આને તુરિયાને. તેને બીજા ગેસ ઉપર રાખી દઉં ને ગ્રેવીનો વઘાર કરી લઉં અને અહીંયા લઈ લઉં. વચ્ચે વચ્ચે ફેરવી લેવાનું. અહીંયા આપણે આ બીજી કઢાઈ લીધી, ગેસ ચાલુ જ છે આપણે. આમાં થોડુંક તેલ નાખીશું ગ્રેવી માટે, અડધા ચમચા જેટલું, અને ગરમ થવા દેવું. તો તુરિયાને વચ્ચે વચ્ચે ફેરવી લેવાનું આ રીતે. તો તુરિયાને બહુ પાકતા વાર નહીં લાગે, એટલે થોડીક વાર આમાં પકાવી લ્યો ને તો એકદમ સરસ લાગશે. તો તેલ આપણું ગરમ થઈ ગયું, એમાં થોડીક રાઈ નાખીશું, થોડુંક જીરું, આદુ મરચાં ને લસણ જે આપણે રાખ્યું હતું. થોડી હિંગ નાખી દઉં. હવે ટમેટાં અને ડુંગળી આપણે એમાં નાખી દઈશું. પછી વચ્ચે આને ફેરવી લેવાનું. ગ્રેવીને આપણે થોડીક વાર પકાવી લેવું. ગ્રેવીના માપનો થોડોક મસાલો નાખશું, થોડીક હળદર અને થોડુંક લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે. આને આપણે થોડીક વાર પકાવી લેવું. એમાં પાણી ઉડતું બંધ થઈ જાય ને એમાં તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી ગ્રેવીને પકાવવાની. પછી વચ્ચે હલાવતું રહેવાનું બેને, આને બેને. તો થોડીક વાર થાય તો એકદમ સોફ્ટ થઈ જાય. થોડીક જ વાર આને પકાવવાના છે આપણે આ રીતે. જો સરસ પોચા પડી જાય પાછા ગ્રેવીમાં પાકશે. આ રીતે થોડીક વાર પકાવશું એટલે એકદમ ટેસ્ટ મસ્ત આવશે. એમ ગેસ એકદમ ધીમો જ રાખ્યો છે આપણે. તો થોડીક વાર ગ્રેવી પકાવી લેવું. તો ગ્રેવી આપણે પકાવી લીધી સારી રીતે. તો હવે આપણે જે મસાલો વધ્યો હતો ભરેલો એ મસાલો આમાં નાખી દેવું. એટલે થોડોક મસાલો વધારે બનાવવાનો ગ્રેવી માટે, એટલે ઘાટી થાય સરસ ગ્રેવી. લીલા ધાણા નાખી દેવું થોડું. આ ગેસ બંધ કરી દે. આને આપણે આમાં નાખી દેવું. તો હવે આમાં આપણે થોડુંક પાણી નાખવાનું છે. તો આપણે આમાં નાખીને પાણી નાખી દઈશું. હજી એકદમ ગરમ જ છે. આ બધો મસાલો આપણે એમાં આવી જાય. હવે ગેસ વધારી દઈશું. આને થોડીક વાર પકાવી લઉં ગ્રેવીમાં.
તમે આમને કોરાઈ બનાવી શકો પણ થોડુંક ગ્રેવીવાળું સારું લાગે એમ. તો આને હવે પકવા દે. હું જરૂર પડે તો પાણી નાખવાનું, એવું લાગે કે ગ્રેવી ઘાટી છે તો આને આપણે મીડિયમ ગેસ રાખીને ઢાંકીને પાકવા દે. તો આને આપણે 5 મિનિટ જેવું પકાવી લીધું મીડિયમ ગેસ રાખીને. જોઈ લેવું એકદમ સરસ થઈ ગયું. તો આ રીતનું ઘાટી ગ્રેવી રાખવાની એટલે ખાવામાં મજા આવશે એમ. તમારે સેજ રસો રાખવો હોય, રોટલા ભેગું ખાવું હોય તો રાખીએ ગો, નહીં તો આ રીતનું એકદમ બેસ્ટ લાગશે એમ. તો હવે ગેસ બંધ કરી દે. તુરિયાને વાર ન લાગે એ રીતે થોડીક વાર ગ્રેવીમાં પાકશે એટલે આ રીતે એકદમ સોફ્ટ થઈ જાય. તો આને ઉતારી લે. એટલે વધારે મસાલો એટલે જ નાખવાનો કે ગ્રેવી આપણી ઘાટી થાય એમ. તો આને આપણે હવે કાઢી લઈએ, પ્લેટમાં સર્વ કરી લઈએ. એકદમ મસ્ત લાગશે ખાવામાં. તો તૈયાર છે આપણું ભરેલા તુરિયાનું ગ્રેવીવાળું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ભરેલા તુરિયાનું શાક.